ચા પાણી કરી લઈએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારા ભોણાભાઈ આવ્યા. ભોણાભાઈ મારા બેન બા આવ્યા સાંજે. જમજો બરોબર શાંતિથી. એમના ઘેર જવા માટે બરોબર. બે ત્રણ દાડાની અંદર પાછા મૂકવા જઈએ છીએ મેડમનો નીચે બરોબર. તો વ્લોગ ટાટા. આવ સોનું થઈ ગયું. સોનું લાગે કારણ કે 6-7 દાડા ઘર ફરી બરોબર. તો અત્યારે એકદમ સોનું લાગે તમને. મારા બેન બા નાના ભાઈ અને એમના વાઈફ કોડી ભોણાભાઈ પણ પરસ્યો ચમ પડે આટલો બધો. ફાઇનલી મારી વાઈફનો ફોન આવ્યો છે. ઘેર પહોંચી ગયા છે એમના પિયર. હાલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તમે બધાએ ટાઇટલ તો જોઈ લીધું હશે બરોબર. આજે લગ્નનો 7મો દિવસ છે. મારી વાઈફને તેડવા માટે આવવાના છે, એટલે મારી વાઈફ એમના પિયરમાં જવાની છે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. નીચે જઈને ચા પાણી કરી લઈએ. ઓકે, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચા પી લીધી? ચા પી લીધી. એના જેઠાણી જોડે પીધી. અને રોધી લીધું ને? હા. હવે મારો વારો હ ચા પીવાનો. ચા પી લઈએ પછી એક બે વસ્તુ લેવા જવાનું છે બજારમાં. મરચા, કોથમીર, પનીર વસ્તુ લેવા જવાનું છે. બ્લોગમાં બને રહેજો. ચા પી લઈએ બરોબર. તમારે કોઈ કેવું આજે ઘેર જવાનું છે? તો આજે મારા સાથે પૂરા થઈ ગઈ. આજે હું અઠવાડિયે ગયા રવિવારે આવી હતી ને, આ રવિવારે ઘરે જાઉં છું. પાછા 4-5 દાડા રિટર્ન. તમે આવશો એટલે નહીં. એ તો હું આવીશ તેડવા. હા. મારા ભોણાભાઈ આવ્યા. ભોણાભાઈ જો ફાઈનાન્સી તેની જોડે. તમને ખબર પડી ગઈ જેવું હતું હજુ માનવને ખબર પડી ગઈ. બોલવું નહીં. અમારા બેન બા આવ્યા સાંજે. બનાવી દો પનીરનો શીરો 2. ભાઈ લેવા જેવો. જમજો બરોબર શાંતિથી. ફાઇનલી બેસી ગયા છીએ જમવા. 5 દિવસ પછી ફરીથી જમવા ભેગા જમી લઈએ. કાકીને આવ્યા છે ભોણાભાઈ. ફોન ટીચર અમારું. એમના ઘેર જવા માટે બરોબર. પાછા આવશે પણ થોડા 1-2 દાડાની અંદર. ફાવશે? બોલ. ના ફાવે ને? હા, એ તો હું તેડવા આવીશ 2-3 દાડાની અંદર. હા, તો શાંતિથી જજે અને ઘરે જઈને ફોન કરજે કે પહોંચી જાય બરોબર. ફેમિલી બહુ સારું છે. બધાએ બહુ સારું રાખ્યું મને. ફેમિલી બહુ જ મસ્ત છે. બધાએ મને બહુ સારું રાખ્યું. મને કોઈ તકલીફ આપી નથી. બધા ખુશ છે. બધા બહુ સરસ સ્વભાવના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજે. બપોર પછી હું એકલો એટલે થોડી ટાઈમ ઘટી જશે બ્લોગ.
પછી 2-3 દાડા એ તો જોકે અપડેટ આવતો રહે છે તમને, બરોબર? તો વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. અમારા મેડમ તૈયાર થઈ ગયા જો બેગ લઈને. જલ્દી પાછા આવજો, ઓકે હો ને? બોલો બીજું કઈ? બસ તમે તમારી તબિયત સાચવજો, ચિંતા ના કરતા, જે ભાવે ખાજો. હા, એ તો ખાવું તો પડશે જ ને. તો મારા વાઈફજી જાય છે ઘરે, તો 2-3 દાડાની અંદર પાછા, હે ને? હા તો જે રસમ હોય એ પૂરી કરી દઈએ. પગ ફેરવજો. હા, એટલે પૂરી થઈ જાય. લગભગ 2-3 દાડા વધારે નહીં, પછી પાછા, બરોબર? તો વિડીયોમાં બને રહેજો. અમે મૂકી આવીએ. એમના ભાઈ ને એમના કાકા લેવા આવ્યા છે, તો બરોબર બ્લોગમાં બને રહેજો. ચાલો, ઓકે બરોબર, તો બ્લોગમાં બને રહેજો. જો સુટકેસ તૈયાર હોય એમની, બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. જો એટલે પહોંચી ગયા. ચલો ટાટા. ફાઇનલી મારા ધર્મપત્ની ગયા છે એમના પિયરમાં, એમના ઘરે પગ ફેરાની જે રસમ હોય પૂરી કરવા માટે ગયા છે. એટલે એમને તેડવા માટે આવ્યા હતા. મારો નાનો સાળો અને મારા કાકાજી 2 જણ તેડવા આવ્યા હતા. અને સમાજની રીતે જે રીતિ રિવાજો એ પ્રમાણે પૂર્ણ કરીને એમને મોકલ્યા છે, બરોબર? તો 4-5 દિવસ તો બ્લોગમાં હું એકલો જ આવીશ, બરોબર? અને એ બી બહુ લોંગ નહીં કરીએ, 10 થી 15 મિનિટની અંદર જ હશે બ્લોગ, બરોબર? અને એમના રિટર્ન લાવવા માટે મારા જ ઘરમાંથી કોઈ મોટું વડીલ જશે અને એમને લઈને અહીં આવશે, બરોબર? બીજી એક વાત કે ઘર હે ને હાવ સૂનું થઈ ગયું, સૂનું લાગે, કારણ કે 6-7 દાડા ઘર ભર્યું હતું, બરોબર? તો અત્યારે એકદમ સૂનું લાગે ઘરની અંદર, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? એ ખાઈ રહ્યા છે પકોડી. આ પોણાભાઈ, આ પકોડી અમારા બેનબા, આ નાના ભાઈ અને એમના વાઈફ. ટેણિયું હોઈ ગયું. જેવી પકોડી પોણાભાઈ? સારી છે પણ પરસ્યો ચમ પડે આટલો બધો? પંખો ચાલુ એમ. વિડીયોમાં બને રહેજો. પકોડી ખાઈ લઈએ. અરે ખરાબ હે. ફાઇનલી મારી વાઈફનો ફોન આવ્યો છે. ઘેર પહોંચી ગયા ત્યાં એમના પિયરમાં. હલો, બોલો. પહોંચી ગયા? સરસ, સારું કે થાય. કોઈ તકલીફ તો નહીં થઈ ને રસ્તામાં? શાંતિથી પહોંચી ગયા બસ. બોલો બીજું. સારું. જલ્દી મોકલી દો એટલે સાચવવાનું ટેન્શન. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. વાઈફજીનો ફોન આવ્યો છે. કશું દેખાતું જ નહીં. અંધારું થઈ ગયું. બ્લોક ચાલુ કર્યો મેં જો. વાઈફે તેઓ પહોંચ્યા ને એટલે ફોન કર્યો હતા. બોલો બીજું. શાંતિ છે ને? હા. અચ્છા, એવું છે. સારું. ફરમાય. આનંદ મંગલ બસ. તાર બીજું શું જોઈએ? જમવા માટે ગયેલું છું. આજે તો બહુ સરસ મજાનું જમવાનું છે. દેખો, આ છે ઢોકળી
દાળ ઢોકળી, સોજીનો શીરો, આ ખીચડી, આ ભરેલા મરચાં, અને આ છે બટાકાની સૂકી સબ્જી અને રોટલી, બરોબર. અને પિક્ચર ચાલી રહ્યું છે કિંગ કોંગ. દેખો, કિંગ કોંગ પિક્ચર ચાલી રહ્યું. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા બધા બરોબર. ફાઇનલી ગાઈઝ જમી લીધું છે સરસ મજાનું, બરોબર. અને એક ખાસ વાત કરું તમને કે હું જે બ્લોગિંગ કરું છું, બરોબર, તો ગુજરાતીમાં કે હિન્દીમાં શેમાં વધારે જોવાનું તમને ગમશે? બધા કોમેન્ટ કરજો. જેટલી કોમેન્ટ વધારે હશે જેની હિન્દીની કે ગુજરાતીની એ પ્રમાણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીશું હવે, બરોબર. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.